તો નર્મદા જિલ્લામાં ચેતર વસાવા જે સંકલન સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે. તો મિત્રો જે ચેતર વસાવાએ મીટિંગ દરમિયાન જે પોતાના વિસ્તારની જે માંગણીઓ રજૂ કરી છે કલેક્ટર સામે. તો મિત્રો એ વિસ્તારની વાત કરીએ તો ચેતર વસાવા હર હંમેશ જે આદિવાસીઓના જે વિચાર, આદિવાસીઓની તકલીફો જે રજૂ કરી છે. તો મિત્રો ચેતર વસાવાએ ઘણી માંગણી કરી છે કે અમારા વિસ્તારમાં જે અનેક કોરિડોરો હોય, નવા નવા પ્રોજેક્ટો આવતા હોય છે. તો મિત્રો જે ચેતર વસાવાએ રજૂઆત કરી છે કલેક્ટર સામે કે સરકારના આ પ્રોજેક્ટો આદિવાસીઓને કોઈ પ્રકારના લાભદાયક નથી. એટલે કે આદિવાસીઓની ઘણી જમીનો સંપાદન થઈ રહી છે, પરંતુ ખરેખર સરકાર એનો જે પૂરતો વળતર આપવું જોઈએ એ આપતા નથી. અને આખા ગુજરાતમાં જે ખાસ કરીને વાત કરીએ તો ટ્રાઇબલ એરિયામાં જે પ્રોજેક્ટો જ લાવતા હોય છે સરકાર, પરંતુ એ પ્રોજેક્ટ કોઈ પ્રકારના આદિવાસીઓના હિતમાં નથી. કારણ કે આ પ્રોજેક્ટો મોટા મોટા અધિકારીઓ, ઉદ્યોગપતિઓ એમના હાથમાં એમના ઇશારે ચાલી રહ્યા છે. આદિવાસીને તો ખાલી પોતાની જમીનો સંપાદન કરવી છે. તો મિત્રો આદિવાસી વિસ્તારમાં જે ભારતમાલા પ્રોજેક્ટ હોય, કોરિડોર હોય કે પછી કેવડિયામાં એકતાનગરના પ્રોજેક્ટ હોય, તો મિત્રો આદિવાસી વિસ્તારના લોકો ઘણા જે જમીનો સંપાદન કરી રહ્યા છે, પરંતુ સરકાર એમને યોગ્ય વળતર આપતું નથી. તો જે ચેતર વસાવા જે બાયો ચડાવી છે સરકાર સામે, કારણ કે આદિવાસીઓને આવી તકલીફ ક્યાં સુધી આપવાના. તો મિત્રો જ્યાં અન્યાય થતો હોય છે ત્યાં ચેતર વસાવા પહોંચી જતા હોય છે. આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને વાત કરીએ તો છોટાઉદેપુર, દાહોદ, લીમખેડા, એમ કહેવાય કે અંબાજીથી ઉમરગામના તમામ જે આદિવાસી વિસ્તાર છે, તમામ જગ્યાએ જે ચેતર વસાવા જઈને આદિવાસીઓના જે પ્રશ્ન હલ કરતા હોય છે. તો મિત્રો અત્યારે અંબાજી નજીકમાં જે પડેલિયા ગામમાં જે ઘટના બની છે ફોરેસ્ટર વિભાગ દ્વારા, ફોરેસ્ટર જે ગામ લોકોને ખોટી રીતના હેરાન કર્યા હતા, ત્યાં પણ ચેતર વસાવા અને અન્ય પક્ષના નેતાઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. કારણ કે વિસ્તારમાં જે જંગલ જમીન વિસ્તારમાં જંગલ જમીનની જે ખેડૂતો ખેડી ખાતા હતા, પરંતુ જે ફોરેસ્ટરો જબરજસ્તી આ લોકોને જે પોતાની જમીન, માલિકીની જમીન પણ પડાવી લીધી હતી અને એ વિસ્તારમાં ખાડા ખોદી દીધા હતા. પરંતુ વિસ્તારમાં ખરેખર આ પ્રોજેક્ટ આવવાનો હતો, એના લીધે આ વસ્તુ થઈ રહ્યું હતું, પરંતુ એ ગ્રામજનોએ ખૂબ વિરોધ કર્યો અને આ પ્રોજેક્ટ અત્યારે અટકાયત કર્યો છે. તો મિત્રો આવા અવારનવાર નવા પ્રોજેક્ટો આવતા રહે છે, સરકાર નવા પ્રોજેક્ટો લાવતા રહે છે, એ પણ આદિવાસી વિસ્તારમાં. તો ખાસ કરીને વાત કરીએ તો ચેતર વસાવા એના માટે ઊભા થઈ જતા હોય છે, કારણ કે જે સરકાર એ વિસ્તારમાં યોગ્ય વળતર આપતા નથી, પરંતુ ખોટી રીતના આદિવાસીઓની જમીન સંપાદન લઈ રહ્યા છે. ત્યારે ચેતર વસાવા પોતાની માંગણી જે સરકાર સામે દલીલો કરે છે અને ચેતર વસાવા એનો વિરોધ કરતા હોય છે. તો મિત્રો ચેતર વસાવા તમને આખા ગુજરાતમાં જે અન્ય ધારાસભ્ય કરતાં અલગ અંદાજમાં જોવા મળતા હોય છે. ચેતર વસાવાનું કામ તમને કેવું લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂર તમે જણાવી શકો છો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.